अपने शुरू करिए। अपने करिए शुरू। Good evening all. A very warm welcome from Burhani Hospital. This is Ruqayya Jamali. આજે આપણે અક્ષરા ઓહબતના વાસ્તે વાત કરીશું કે જેમ આપણે ઓહબતના વાસ્તે સગલી તૈયારી કરીએ છીએ, કપડા તઝીમ સગલું ચીજ આપણે કરીએ છીએ, મગર આપણે ચીજનો ખ્યાલ નહીં રાખતા. That is your physical health. So today with the 6th webinar series, we will be talking about the importance of healthful diet and regular physical activities during the days of Muharram. We welcome our dietitian Fatima Arsiwala, Chief Nutritionist at Burhani Hospital, BSc and PG in Food Technology, Nutrition and Dietetic from Mumbai University, with 11 years of experience in the field. And Dr. Khatija Mawawala, Chief Physiotherapist at Burhani Hospitals, Certified Manual Therapist, Dry Needling and Cupping Therapist, Weight Management Specialist, and Fitness Blogger, with 11 years of experience in the field. I request the guests to type whatever questions and queries they have in the message box, and we'll try to answer all of them at the end. Thank you. Over to you, the dietitian Fatima Arsiwala. Yes, Fatima, go ahead. Your mic is mute, Fatima. Okay. Now can everyone hear and see me? Yes, please start. Okay. તો હવે સોરી ફોર ધ ટેકનિકલ ગ્લિચ. હવે આપણે ઓનલાઈન સેશન કરતા હોય અને ટેકનિકલ ગ્લિચીસ ના આવે તો કોઈ બી વેબિનાર સક્સેસફુલ ના થાય, રાઈટ? સો લેટ્સ બિગિન. જેમ આપણે વાત કરી રહ્યા હતા કે મોહરમમાં આપણે ઘણી બધી પ્રેપરેશન્સ કરીએ છીએ ને, બિફોર વી ધ ઓસ્પિશિયસ મંથ ઓફ મોહરમ કમ્સ, આપણે ઘણી બધી પ્રેપરેશન્સ કરીએ છીએ. બટ એ પ્રેપરેશન્સના દરમિયાન આપણે અક્સર ભૂલી જઈએ છીએ કે આપણે આ ફિઝિકલ હેલ્થનું બી ધ્યાન રાખવાનું છે. હવે when we talk about health is always divided into two parts. એક છે eating good food અને second is being physically fit. So I will start with the first part of eating healthy food. હવે બે વસ્તુ શું છે મોહરમમાં જે આપણા વાસ્તે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એક છે કોન્સન્ટ્રેશન અને એનર્જી. કોન્સન્ટ્રેશન તાકે આપણે વાત સુની શકીએ, એને સમજી શકીએ અને એનાથી બરકત હાસિલ કરી શકીએ. અને એનર્જી તાકે આપણે કોન્સન્ટ્રેટ કરવાના વાસ્તે આપણા બ્રેનના પાસે એનર્જી હોય અને માતમ કરવાના વાસ્તે એનર્જી હોય, આંસુ બહાવાના વાસ્તે એનર્જી હોય. સો આ બે વસ્તુ આપણા મેઇન ફોકસ પોઈન્ટ્સ હોય છે when we talk about મોહરમ, રાઈટ? તો નાઉ જેમ એક આપણા બધા પાસે વ્હીકલ્સ હોય છે, કાર્સ, બાઇક્સ, બધી ઘણા બધા અલગ અલગ ટાઈપના વ્હીકલ્સ હોય છે. હવે અગર આપણે કોઈ વ્હીકલને ચલાવવું હોય તો આપણે શું કરીએ કે આપણે એમાં પેટ્રોલ નખાવીએ. હવે જેમ એક ગાડી કન્ટિન્યુઅસલી ચાલતી રહી એના વાસ્તે આપણે પેટ્રોલ જોવે, સિમિલરલી આપણા બોડીને કન્ટિન્યુઅસલી ચાલવાના વાસ્તે, એફિશિયન્ટલી ફંક્શન કરવાના વાસ્તે શું જોવે? ગુડ ન્યુટ્રિશન. તો હવે મોહરમમાં અગર આપણે હેલ્ધી રહેવું છે અને આપણે એમ જોવે છે કે આપણે ફજરથી લઈને સાંજ તક બરાબરથી ઇબાદત અને હર અમલ જે આપણા પર વાજિબ છે બરાબરથી કરીએ, તો ફર્સ્ટ થિંગ આપણે શું કરશું સવારે ઉઠીને કે આપણે એક હેલ્ધી બ્રેકફાસ્ટ લેશું. હવે બાજ વખત લોકોને એમ હોય છે કે આપણે નાસ્તો સ્કીપ કરવાની આદત હોય છે અને અગર પૂછે કે નાસ્તામાં આપ શું લઉં છો તો ચાય અને બિસ્કિટ. તો ફર્સ્ટ થિંગ આપણે ક્લિયર કરીએ કે અગર આપણે હેલ્ધી બ્રેકફાસ્ટની વાત કરી રહ્યા છે તો ચાય અને બિસ્કિટ કે ચાય અને ટોસ્ટ doesn't come under healthy breakfast. ઓકે, તો હવે what is a healthy breakfast? એ આપણે જોઈએ એના પહેલા આપણે એમ જાણીએ કે બ્રેકફાસ્ટ કરવું જરૂરી શું કામ છે. હવે અગર આપણે બ્રેકફાસ્ટ ના કરીએ, રાતના આપણે ભૂખા છે, આપણે સવારે ઉઠાવાનું મોર દેન 10-12 hours આપણે ભૂખા છે અને સવારે આપણે જલ્દી તૈયાર થઈને વાસ વાસ્તે બેસવાનું છે, પણ આપણે આપણા બોડીમાં તો એનર્જી જ નથી યુઝ કરવાના વાસ્તે. તો બિફોર ધ સ્ટાર્ટ ઓફ ધ ડે જ આપણી બેટરી ડાઉન થઈ જાય, વી આર ટાયર્ડ, આપણે એકદમ ટાયર્ડ ફીલ કરીએ.
જેમ જ આપણા બ્લડ શુગર લેવલ્સ ડાઉન થઈ જાય બીકોઝ વી આર નોટ ઇટિંગ ફૂડ, તો શું થાય છે કે આપણે કોન્સન્ટ્રેટ અને ફોકસ નહીં કરી શકતા અને થકાન લાગે છે, તો વાઝમાં આપણે બરાબરથી ધ્યાન બી નહીં આપી શકતા. તો ફર્સ્ટ થિંગ જે આપણે સગલા મહોરમમાં કરશું કે આપણે હેલ્ધી બ્રેકફાસ્ટથી સ્ટાર્ટ કરશું. સો હવે આપણે જોઈએ કે વોટ ડઝ અ હેલ્ધી બ્રેકફાસ્ટ લુક લાઈક. જેમ મેં આપ સગલાને કીધું કે બ્રેકફાસ્ટ મતલબ ચાય બિસ્કિટ યા ચાય ટોસ્ટ નથી. એક બ્રેકફાસ્ટ હેલ્ધી હોય એના વાસ્તે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એમાં ગુડ એનર્જી, પ્રોટીન્સ ફાઇન હોય અને એના અંદર આપણે એમ્પલ ઓફ ગુડ હેલ્ધી કેલરીઝ મળે. એમ્પ્ટી કેલરીઝ ને જે મેદા અને શક્કર કે મલાઈમાં મળે એવી રીતે. તો આપણે શું કરશું કલોંજી અને શહેદ સાથે. આઈ ઓલવેઝ પ્રિફર એગ્સ હોય બ્રેકફાસ્ટમાં બીકોઝ દેર અ ગુડ સોર્સ ઓફ પ્રોટીન અને લોટ ઓફ અધર ન્યુટ્રિયન્ટ્સ જે આપણા બોડીને હેલ્ધી રાખે છે. ગુડ કાર્બ્સ તાકી આપણે હેલ્ધી એનર્જી મળે, ઓલું એકદમ શુગર સ્પાઇક ના થાય, આપણે કન્ટિન્યુઅસલી આગળના 2 થી 3 કલાક વાસ્તે સ્લોલી આપણે એનર્જી મળતી રહે તાકે નોન સ્ટોપ કારના જેમ જ આપણી બોડી અને આપણું માઇન્ડ ફંક્શન કરે. સો ગુડ કાર્બ્સમાં આપણે શું વાત કરીએ, ઘઉંની રોટી હોય, જુવારની રોટી છે, બાજરીની રોટી છે, ઘઉંના બ્રેડ હોય, વ્હાઈટ બ્રેડ જે આપણા વ્હાઈટ બ્રેડ આવે છે, ટોસ્ટ છે, બેકરીના બીજા પ્રોડક્ટ્સ આવે છે, આપણે અવોઇડ કરવું જોઈએ. હવે આપણે નોર્મલી એક હેબિટ હોય છે ને સગલાને કે આપણે બ્રેકફાસ્ટ જેમ કરીએ આપણે એમ જ ચાય પીએ, તો કારે બી નાસ્તાના સાથે સાથે ચાય નહીં પીવાનું. આપ અડધો કલાકનું ગેપ રાખીને ચાય લઈ શકીએ છીએ. ચાય કે કોફી લેવામાં કઈ પ્રોબ્લેમ નથી, બસ એને નાસ્તાના સાથે ના લઈએ. એનું એક રીઝન શું છે કે આપણે અગર એક હેલ્ધી બ્રેકફાસ્ટ રેડી કરો, આપણા પાસે બેદા છે, ફાઇન રોટી છે, શહેદ અને કલોંજી રહી રહ્યા છે, તો આપણા બ્રેકફાસ્ટમાં ઘણું બધું આયર્ન અને કેલ્શિયમ છે. બટ જ્યારે આપણે ચાય સાથે લઈએ છીએ યા કોફી સાથે લઈએ તો આપણા બોડીને એ આયર્ન અને કેલ્શિયમ મળતું નથી. સો ફોર દેટ રીઝન આપણે હંમેશા ચાના અને નાસ્તાના વચમાં અડધો કલાકનું ગેપ રાખશું. હવે સેકન્ડ વસ્તુ, ઈટ અ વેલ બેલેન્સ ડાયટ. મોહરમના મહિનામાં એઝ વેલ એઝ બાકી જે બીજા મહિના છે એમાં બી આપણે ધ્યાન રાખીએ કે આપણે એક વેલ બેલેન્સ ડાયટ લઈએ. હવે આપણા સગલાને મોહરમમાં અપનાતા નિયાઝનું જમન આવે છે. સો એ આપણે જોઈએ તો મોરલેસ ઇટ્સ વેરી વેલ બેલેન્સ્ડ. એમાં સિરિયલ્સ હોય છે, તો રાઈસ છે, રોટી આવે, પછી એમાં નોનવેજ બી હોય છે, દાળ હોય છે, કઢી આવે, પલીદું આવે છે, મોરલેસ વેજ આપણું બેલેન્સ જ હોય છે. જે વસ્તુ મિસિંગ હોય જેમ કે ડેરી પ્રોડક્ટ્સમાં તો આપણે દહીં કે છાશ સાથે આપણે એડ કરી શકીએ છીએ. We can always cook some vegetables at home and include it into the food that જે મવાદ આપના ફેઝમાંથી આવ્યું છે. વેજીટેબલ્સ અને ફ્રૂટ્સનું સેલેડ લઈ શકીએ છીએ. સો ઇન અ સિમ્પલ વે આપણું એક વેલ બેલેન્સ ડાયટ રેડી કરી શકીએ છીએ. સો જેમ રેસ્ટ ઓફ ધ મંથ એઝ વેલ એઝ મોહરમમાં એક એમ રાખીએ કે આપણા જે ડિફરન્ટ ફૂડ ગ્રુપ્સ છે, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, ડેરી મિલ્ક છે, આપનું દહીં છે, નોન વેજીટેરિયન છે, ચિકન છે, ગોશ્ત છે, સિરિયલ્સમાં આપણું વીટ, જુવાર, બાજરી, રાગી, રવો, એ બધી વસ્તુ, ઇવન રાઈસ, પલ્સીસમાં મૂંગ દાલ, ચના, મસૂર, બેસન, એ બધી વસ્તુ આપણા ડાયટમાં હોય. એન્ડ સેલેડ એટ બોથ મીલ્સ. હવે સેલેડ્સનું શું છે કે આપણા જે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ હોય છે એના એક ફ્રેશ સેલેડ બનાવીને આપણે લંચ એન્ડ ડિનરમાં સાથે લઈએ. હવે આપણે જેમ આપણે વાત કરી કે આપણે મોહરમમાં એનર્જીની જરૂરત છે. હવે એનર્જીને આપણે વી વોન્ટ ગુડ એનર્જી, એના વાસ્તે જરૂરી છે કે આપણા બોડીને હર નાનાથી નાના માઇક્રોન્યુટ્રિયન્ટ બરાબરથી અવેલેબલ થાય. તો એના વાસ્તે બેસ્ટ સોર્સ છે આપણા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. તો જે બી કોમ્પ્લેક્સ ન્યુટ્રિયન્સ રિક્વાયરમેન્ટ હોય છે, જે ડિફરન્ટ મિનરલ્સ રિક્વાયરમેન્ટ હોય છે, જે આપણા બોડીમાં એનર્જી મેટાબોલિઝમ લાઈક એનર્જી પ્રોડ્યુસ થાય એમાં હેલ્પ કરે છે, એ બધું આપણે સેલેડ્સ ને ફ્રૂટ્સ ને વેજીટેબલ્સમાં મળી જાય છે. હવે સેલેડ્સ ને વેજીટેબલ્સ યુઝ કરીએ તો મેક શ્યોર કે જે સિઝનલ ફ્રૂટ્સ હોય, જે સિઝનમાં જે ફ્રૂટ્સ મળે એને આપણે ઇન્ક્લુડ કરીએ. ડિફરન્ટ કલર્સના વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ આપણે એડ કરીએ. જે આપણા રેગ્યુલર સિઝનિંગ ને હર્બ્સ આવે છે, મિન્ટ છે, લેમન છે, સોલ્ટ છે, આપણા જે બીજા સૂકા મસાલા આવે છે બધું યુઝ કરીએ. જે ઓલા રેડી ટુ ઇટ સોસીસ આવે છે, મેયોનીઝ એન્ડ ફ્રેન્ચ ડ્રેસિંગ એન્ડ લોટ ઓફ અધર્સ જે સેલેડ્સ અને સેલેડ ડ્રેસિંગ્સ અવેલેબલ હોય છે માર્કેટમાં, એને આપણે અવોઇડ કરીએ. સેલેડને એના નેચરલ રો ફ્લેવર્સમાં એન્જોય કરીએ. દેન ઇટ કમ્સ ટુ ઇટિંગ કર્ડ. હવે મેઇન વસ્તુ શું છે કે સિન્સ આપણે લોકો લોંગ ટાઈમ તક બેસીએ છીએ એન્ડ આપણે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ ઘણા લોકોને બાજ વખત હોય છે, કોન્સ્ટિપેશન હોય, કેમ કે આપણે પાણી કમ પીએ છીએ, તાકે આપણે ઘડી બાથરૂમ ના જવું પડે, પછી ગેસનું પ્રોબ્લેમ હોય, બ્લોટેડ ફીલ કરતા હોઈએ, તો એના વાસ્તે જરૂરી છે કે રોજ આપણે સ્પેશિયલી આ 10 દિન કર્ડ, યોગર્ટ, લસ્સી, છાશ એ બધું આપણા ડાયટમાં રાખીએ. તો કર્ડ શું કરે છે કે એમાં ગુડ બેક્ટેરિયા હોય છે. હવે ગુડ બેક્ટેરિયા આપણા બોડીના અંદર જે અનહેલ્ધી બેક્ટેરિયા હોય, જે આપણા અનડાયજેસ્ટેડ ફૂડ પર ફર્મેન્ટ કરીને ગેસ પ્રોડ્યુસ કરે, એના ગ્રોથને કમ કરે છે. તો આપણા બોડીમાં ગુડ બેક્ટેરિયા હશે તો અનહેલ્ધી બેક્ટેરિયા નહીં રહી, એના વજહથી આપણા ડાયજેસ્ટિવ હેલ્થ એકદમ હેલ્ધી રહેશે. સો રોજ એક આદત રાખીએ આપણે કે આપણે એક પ્યાલો દહીં છે કે છાશ છે યા લસ્સી આપણા
જમણમાં રાખીએ. દેન કમ્સ સ્નેકિંગ. હવે બાજ વખત બચ્ચાઓ બી હોય ને મોટાઓ બી વાઝના વચમાં સ્નેક્સ જમીએ છે. હવે મોસ્ટલી આપણે જ્યારે સ્નેક્સની વાત કરીએ તો લોકોના દિમાગમાં આવે છે ઓલા બિંગોના ચિપ્સ છે કે લેઝના વેફર્સ છે યા કુરકુરે છે યા બીજા જે પપ્સ આવે છે યા બિસ્કિટ્સ આવે છે. હવે આપણે અગર સ્નેકિંગ કરવાનું અને ઇટ ઇઝ રેકમેન્ડેડ કે આપણે સ્નેક કરીએ, કેમ કે આપણે વાઝના વચમાં સ્નેક કરશું તો જેમ આપણા બોડીને ઓલું અમુક ટાઈમ પછી જે એનર્જીની રિક્વાયરમેન્ટ હોય તો એનર્જી મળે તો એ આપણા માઇન્ડને ફોકસ અને અટેન્ટિવ રાખવામાં મદદ કરે. બટ એ સ્નેકિંગ ક્યારે હેલ્ધી છે વાઝના વચમાં? જ્યારે આપણે હેલ્ધી સ્નેક્સ જ લઈએ. હવે હેલ્ધી સ્નેક્સની વાત કરીએ તો શું હોય છે હેલ્ધી સ્નેક્સ? પહેલા તો હેલ્ધી સ્નેક્સ એ હોય જેમાં આપણે કે યુઝફુલ ન્યુટ્રિયન્ટ્સ મળે, જેમાં ઓલા કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ્સ ના હોય, આર્ટિફિશિયલ કલર્સ ને બધું ના હોય, જે ફ્રાઈડ ના હોય. તો આપણે કેવા સ્નેક્સ રાખશું હેન્ડી? તો આપણા નટ્સ છે, બદામ, અખરોટ, પિસ્તા, કાજુ, સીડ્સ આવે છે ને, ફ્લેક્સ સીડ્સ છે, ચિયા સીડ્સ છે, પપૈયા સીડ્સ છે, સનફ્લાવર ને બધા જે સીડ્સ આવે છે એનું આપણે એક મુખવાસ બનાવીને રેડી રાખી શકીએ છીએ. મખાના જેને આપણે કહીએ ફ્લેવર કરીને ઘરમાં જ આપણે રેડી રાખી શકીએ છીએ ડબ્બામાં ભરીને. ખાખરા અગેન આર હેલ્ધી ઓપ્શન્સ. अपना गुड ओल्ड रोस्टेड चना जिन्हें अपने चिक्कीज कहिए छे आर ऑल्सो वेरी गुड ऑप्शन टू स्नैक ऑन. फ्रूट्स, फ्रेश फ्रूट्स अगर अपने લઈ सकता હોય તો વેરી ગુડ. ડ્રાઈડ ફ્રૂટ્સ બી આર ઓલવેઝ અ ગુડ ઓપ્શન. દે ગીવ યુ હેલ્ધી એનર્જી એન્ડ લોટ ઓફ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ. અને બેસ્ટ જે બધા બચ્ચાઓને આપણે પસંદ હોય છે પોપકોર્ન આપણે રાખી શકીએ છીએ. હવે જ્યારે આપણે સ્નેક સિલેક્ટ કરીએ તો જેમ આપણે કીધું કે આજે લેઝ ને બિંગોના ચિપ્સ છે યા બિસ્કિટ છે જેમાં મેદો છે, ઘણા બધા શુગર છે, ઘણું બધું અનહેલ્ધી ફેટ છે, ફ્રાઈડ હોય છે, એ બધું આપણે અવોઇડ કરીએ. શું કામ? કેમ કે એનાથી આપણે ફ્રેશ તો ફીલ નહીં કરશું, જે આપણે એનર્જી જોવે છે, કોન્સન્ટ્રેશન રાખવાના હશે એ તો મળશે નહીં, તો આપણે એકદમ ટાયર્ડ અને ડ્રાઉઝી અને સ્લીપી ફીલ કરશું. તો એના કરતા આપણે વાઝમાં ધ્યાનથી સુનવી છે, અટેન્ટિવ રહેવું છે અને આપણે ટાયર્ડ નહીં થવું અને ઝોકા નથી મારવા, તો આપણે હેલ્ધી સ્નેક્સ પર મંચ કરવું જોઈએ. नेक्स्ट इज ड्रिंक प्लेंटी ऑफ वाटर. अपने हम मोस्टली अपने लोगों સ્ક્રીનના સામે વાત સુનીએ છીએ, મસ્જિદમાં હોય યા ઘરમાં હોય જેમ બી હોય છે, તો એના વજહથી એક હેડેકનો એક ઇશ્યુ રહી છે, એઝ વેલ એઝ કોન્સ્ટિપેશન. બીકોઝ પાણી ના પીએ તો કોન્સ્ટિપેશનનો એક પ્રોબ્લેમ રહી છે. તો એઝ અ નોર્મલ રેકમેન્ડેશન ઇટ ઇઝ રિક્વાયર્ડ કે આપણે 1.5 to 2 liters ઓફ વોટર રોજ પીએ. હવે એવું જરૂરી નથી કે આપણે 3 કલાક વાઝના દરમિયાન પાણી નહીં પીધું તો હવે જેમ જ વાઝ ખતમ થાય એક બોટલ લઈને ફટાફટ પાણી પી જઈએ, નહીં. જ્યારે બી આપણે પાણી પીએ હંમેશા ધીરે ધીરે પીએ તાકી બોડીના સેલ્સને એબ્ઝોર્બ કરવાનું ટાઈમ મળે. એના અલાવા વોટ વી કેન ડુ ઇઝ વી કેન હેવ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ વિચ આર હાઈ ઇન વોટર કન્ટેન્ટ, જેમ કે આપણા લેટસ છે, કેબેજ, ઓનિયન, મેલન, સિટ્રસ ફ્રૂટ્સ, બીજા બધા ઘણા બધા ફ્રૂટ્સ એન્ડ આ હોય છે. એના પછી એમ બી છે કે આપણે લિક્વિડ ઇન્ટેક યા ફ્લુઇડ ઇન્ટેક વધારે રાખવું છે. એનું મતલબ એમ નહીં કે આપણે ઘણી બધી ચા યા કોફી પીએ. ટી અને કોફી પીશું તો એનાથી ડિહાઇડ્રેશન વધશે, બીકોઝ એનાથી વી હેવ મોર યુરિનેશન વધે છે, પ્લસ ડિહાઇડ્રેશન બી વધારે થાય છે. શુગરી ફૂડ જેમ કે આપણા માઝા છે, કોલાસ છે, રસના છે, શુગર સિરપ જે શરબતો બને છે, શુગરનો એક આ હોય છે કે ઇટ લીડ્સ ટુ ડિહાઇડ્રેશન. તો અગર આપણે શરબત ને બધું લઈ રહ્યા છે ટુ ફીલ કે ડિહાઇડ્રેશન ના થાય તો આપણે હેલ્પ નથી કરવાનું. ઇન્સ્ટેડ વી કેન ઓપ્ટ ફોર હની વોટર, ગોલ પાણી છે, ફ્રેશ ફ્રૂટ જ્યુસીસ છે, કોકોનટ વોટર છે, છાશ છે, લેમન વોટર, ગ્રીન ટી, એ બધી વસ્તુ સૂપ્સ ને બધું આપણે એડ કરી શકીએ છીએ. નાઉ સિન્સ આપણે વાત કરી કે હેલ્ધી રહેવાના વાસ્તે there are two components. One is eating good food and second is keeping your body muscles and bones active. So now I will invite Dr. Khadija to take over and tell us how we can keep our body fit and active during Muharram. Over to you, Dr. Khadija. Thank you. હવે we have spoken about કે એનર્જી અને કોન્સન્ટ્રેશનની જરૂરત છે. એનર્જી તો આપણે આ બધું જે ન્યુટ્રિશિયસ ફૂડ છે, બ્રેકફાસ્ટ લેવાથી, સેલેડ, કર્ડ, એ બધા લેવાથી આવ્યું. બટ વોટ અબાઉટ યોર કોન્સન્ટ્રેશન ઓલ્સો ડ્યુ ધીસ રિગાર્ડ? હવે આપણે મોસ્ટલી મોહરમમાં શું થાય છે, યુ મસ્ટ હેવ સીન કે આપણે વધારે ટાઈમ બેસવાનું છે ઓર યા તો માતમની મજલિસમાં કે એમ ઊભા રહેવાનું છે. તો બે જગા પર what your physical component of the body is working. ઓકે, એમાં ઓલરેડી અગર મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ્સ છે, અગર ઓલરેડી એમાં આપણે આપણા બોન્સમાં, જોઈન્ટ્સમાં પેઇન છે, ઘણા આપ જોયા હશો કે ઓલરેડી ચેર પર જ બેસે છે, આર્થરાઇટિસની કમ્પ્લેન્ટ્સ છે, કોઈને કંઈ સ્ટ્રેન યા સ્પ્રેન હોય છે, તો બેસવામાં, ઊભા રહેવામાં એક પ્રોબ્લેમ થાય છે. ઘણીવાર પગ લટકાવીને બેસવાથી સ્વેલિંગ આવી જાય છે, ઝંઝની ભરાય છે, ક્રેમ્પ્સ આવી જાય છે. આ કોમન કમ્પ્લેન્ટ છે
જે આપણે કરી શકશું ફાઇટ ઇફ વી ટેક વોટર ઇન્ટેક, જેમ ફાતેમાબેને કીધું, અને હેલ્ધી ન્યુટ્રિશિયસ આપણે બ્રેકફાસ્ટ અને આપણું લંચ અને ડિનર લેશું, એન્ડ નોટ સ્કીપિંગ ધ બ્રેકફાસ્ટ સ્પેશિયલી ઇન ધ મોર્નિંગ, તાકી આપણે વાઝમાં આ બધા જે મસલ ઇસ્યુ છે, જોઈન્ટ ઇસ્યુ છે, એ આપણે ઓવરકમ કરી શકીએ. અને હવે અગર ઓલરેડી તમને આર્થરાઇટિસ છે કે બીજું કઈ બી પ્રોબ્લેમ છે, તો મેક શ્યોર હમણાં બી આપણા પાસે ટાઈમ છે, આપણે હમણાંથી જ એનું થોડુંક ફિઝિકલ થેરપી યા આપણું જે બી આપીએ આપણા ડોક્ટરે એડવાઇસ કીધું હશે એમ થેરપી ચાલુ કરવાનું કરી દઈએ, સો દેટ બાય ધ ટાઈમ અસરા આવે તો યુ આર ફિટ એન્ડ ફાઇન ફોર ઇટ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે આજે જે જોવાનું છે આ પ્રેઝન્ટેશનમાં ઇઝ યોર પોસ્ચર. ઓકે, એક પોસ્ચર એટલે આપ બેસા છો, આપ બેસવાના છો, આપ ઉભા રહેવાના છો, અને ઓફકોર્સ રાતે સુવાના છો. આ 3 થિંગ્સ નું પોસ્ચર ને ધ્યાનમાં રાખીને આજે આપણે એના બારામાં જોશું. જયારે આપ ચેર પર, હવે ઘણા બધા લોકો ચેર પર બેસીને જોશે મસ્જિદમાં યા ઘરે જેમ બી, તો શું આપણે ધ્યાન રાખવાનું છે વાઇલ યુ આર સિટિંગ ઓન ધ ચેર એન્ડ વોચિંગ, કે આપણે એક્સેસિવ સ્લાઉચ નથી કરવાનું, બરાબર છે, બરાબર પાછળ સપોર્ટ હોય બેક નું, અને પગ આપના ફ્લેટ રેસ્ટ કરતા હોય ગ્રાઉન્ડ પર. ઓકે, અગર પગ હેંગિંગ હશે તો એન્કલ્સમાં સ્વેલિંગ આવવાની ચાન્સીસ વધારે છે અને આપના આખા લેગ રેસ્ટલેસ થઈ જશે. So make sure કે આપના foot is properly on the ground, આપનું ankles અને knee properly maintain છે in the degree of 90. પછી જયારે ઉભા રહેવાના છે આપણે માતમની મજલિસમાં સ્પેશિયલી યા આવા બધા પર્પસ વાસ્તે, તો આપણે એમ ધ્યાનમાં રાખવું છે કે આપણે પ્રોપરલી 2 પગ પર ઉભા છે. હવે આ એનું પિક્ચર છે કે પ્રોપરલી આપણે 2 પગ પર ઉભા છે અને એક જગા પર સ્વે નથી કરી રહ્યા. આપનું 2 પગ બરાબર આપનું વેટ લેવું જોઈએ. આપનું સ્ટ્રાઇડ શુડ બી એઝ વાઇડ એઝ યોર શોલ્ડર્સ. ઓકે, અને આપનું હિપ, આપનું ની બધું સ્ટેબલ એક કરેક્ટ પોઝિશનમાં, સ્ટ્રેટ પોઝિશનમાં હોય. સ્પેશિયલી જે સ્લાઉચ કરવાની આદત છે આગળ જોવાની, તો એ થોડું અવોઇડ કરીને આપણે આપણા સેલ્ફને સ્ટ્રેટ અપરાઇટ પોઝિશનમાં રાખવાની જરૂર છે. હવે જયારે સુવાનું છે રાતે, તો બી ધ્યાન રાખવાનું છે કે એના પર પ્રોપર યુઝ ઓફ પિલોઝ કેમ કરવાનું છે. બીકોઝ આખા દિન બેસીને વાઝમાં આપના બેકમાં ટ્રબલ આવી શકે છે, આપના નેકમાં ટ્રબલ આવી શકે છે. તો એ પેન નેક્સ્ટ ડે ટ્રાન્સફર ના થાય અને બેકને પ્રોપર રેસ્ટ મળે વેન યુ આર સ્લીપિંગ, તો એના વાસ્તે પિલોઝની જે પોઝિશન બતાવી છે એ પિલોની પોઝિશન ધ્યાનમાં રાખવી જરૂરી છે. અગર આપ સાઈડ પર સૂતા હશે તો પિલો 2 પગના વચમાં રાખવાનું છે, 2 નીઝને થોડું શું બેન્ડ કરીને, અને ઓફકોર્સ હેડના નીચે પિલો લેવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આપ અગર સીધા સૂતા હોય વિચ ઇઝ વેરી ગુડ પોઝિશન, તો આપણે પગના નીચે અગેન એક સ્મોલ પિલો લેવાનું છે અને હેડના નીચે પિલો સપોર્ટ લેવાનું છે. હવે દેર ઇઝ ઓલ્સો ગુડ સ્લાઉચ. હવે એમ નથી કે ઓલ ધ ટાઈમ આપણે ઇરેક્ટ બેસવું, બીકોઝ કોઈ રોબોટ નથી. ઓફકોર્સ 3 કલાક બેસવું છે, 2 કલાક બેસવું છે, આપણે થોડું સ્લાઉચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એને ગુડ સ્લાઉચ કહે છે, જેમાં ચેર આપની એવી હોય કે એ આપના સાથે આપણું બેક રેસ્ટ લાગેલું હોય વિથ ધ પીઠ. આપનું જે બેક છે એના સાથે આપણું બેક રેસ્ટ હોય અને એના સાથે જે પાછળ જતી હોય. તો એવી ચેરમાં અગર આપ થોડું સ્લાઉચ કરતા હોય થોડું, તો દેટ ઇઝ હેલ્ધી and it will not give strain to your back or neck. હવે આ જે ત્યાં બીજા પોઝિશન્સ બતાવ્યા છે, 2 આગળ સ્લાઉચ કરીને યા પાછળ સ્લાઉચ કરીને, which are wrong positions and should be avoided. હવે નીચે બેસવાની વાત છે મજલિસમાં, તો નીચે જેવા આપણે બેસશું ત્યારે આપણે એમ ધ્યાન રાખવું છે કે 2 પગ પર ઇક્વલ બેસવાનું છે. કોઈ વાર ઓફકોર્સ સાઈડ પર બી બેસવાનું રહેશે, બટ અવોઇડ કરશું આપણે એક સાઈડ પર કોન્સ્ટન્ટલી બેસવાને, તાકે આપનું એક સાઈડના મસલ્સમાં અને બેકના મસલ્સ યા હિપના મસલ્સમાં કોન્સ્ટન્ટ પ્રેશર ના આવે. તો જેમ આપણે નમાઝની પોઝિશનમાં 2 પગ પર બેસે છે, દેટ ઇઝ ધ બેસ્ટ પોઝિશન ટુ સિટ. હવે ફ્યુ એક્સરસાઇઝીસ હેઝ ટુ બી ડન હમણાંથી જ, સો દેટ આપણે પ્રિપેર રહે ફોર કીપિંગ આ પોસ્ચર સ્ટ્રેટ વાઝના ટાઈમ પર, અને હમણાંથી કોઈ નેક, બેકની યા શોલ્ડર્સની કોઈ તકલીફ હોય તો આપણે એને ઓવરકમ કરી શકીએ છીએ. These are few very common stretches. આમ બી ડે ટુ ડે લાઈફમાં કરવું જોઈએ, because we are using excessive screen nowadays, અને આપણે એક્સેસિવ મોબાઈલ યુઝ કરી રહ્યા છે, વર્ક ફ્રોમ હોમ છે, બચ્ચાઓ વાસ્તે this is important. So all these stretches and exercises are important in day to day life, and especially for getting us geared up for Muharram. So first and foremost, the basic exercises for your chin, because neck is going to play a major part. માથું મેજર પાર્ટ પ્લે કરશે, બીકોઝ વી હેવ ટુ બી ફોકસ રહેવાનું છે વાઝમાં આપણે. તો ઓફકોર્સ આપણા નેકના મસલ્સ એક્ટિવ રહેવા જોઈએ.
તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આ યોર ચિન ટક્સ. ઓકે, એ કેવી રીતના કરશું કે આપણે બે ફિંગરને ચિન પર રાખીને યુ પુશ યોર હેડ બિહાઇન્ડ, જે ફર્સ્ટ પિક્ચરમાં જોવાય છે. યુ હેવ ટુ પુશ યોર હેડ બિહાઇન્ડ એન્ડ યુ હેવ ટુ સ્ટે ધેર ફોર કાઉન્ટ ઓફ 10 સેકન્ડ વાસ્તે હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ લેટ ઇટ ગો. એ પાછળના નેકના સ્મોલ મસલ્સને એક્ટિવ કરશે વિચ આર રિસ્પોન્સિબલ ટુ કીપ યોર હેડ ઇન અલાઇનમેન્ટ વિથ યોર લોઅર બોડી. હવે બીજું છે આપણું નેકનું સ્ટ્રેચેસ. નેકના સાઈડ ટુ સાઈડ સ્ટ્રેચેસ કરવા ઇમ્પોર્ટન્ટ છે તાકે નેકના મસલ્સ ફ્લેક્સિબલ રહે અને એ સ્ટિફ ના થઈ જાય. દેન આપણા અપર બોડી અને શોલ્ડરના સ્ટ્રેચેસ છે, જે આ પિક્ચરમાં જોઈ શકો છો. બેવે હાથને પાછળ લઈને યુ હેવ ટુ સ્ટ્રેચ ધેમ ડાઉન. આપણે હમણાં કરીને જોઈ શકે છે સો દેટ યુ ગેટ an understanding of how it can be. આપના બેવે હાથના મસલ્સને પાછળ સ્ટ્રેચ કરવાનું છે. હવે બીજી બી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ છે જે શોલ્ડર અને હેન્ડ વાસ્તે અને અપર બેક વાસ્તે છે, બીકોઝ આપણે આ મસલ્સ એક્સેસિવ યુઝ કરવાના છે while doing માતમ સ્પેશિયલી, અને આમ બી while using while constantly seeing on the TV screen या વાઝમાં સામે જોવા વાસ્તે. તો આ અપર બોડીની સ્ટ્રેચેસ છે which has to be done. ફર્સ્ટમાં બેવે હાથને એકબીજાના અંદર એન્ટેંગલ કરીને શોલ્ડર બ્લેડ્સને આગળ મૂવ કરવાનું છે. બીજામાં વોલના અગેન્સ્ટ અપર બોડીને પુશ કરવાનું છે. અને ત્રીજામાં બેવે હાથને આગળ રહીને શોલ્ડર્સને આગળ પુશ કરવાનું છે. આ સગલી એક્સરસાઇઝીસ આપની ફ્લેક્સિબિલિટી વધાવશે ઓફ યોર અપર બોડી and your shoulders. હવે કમિંગ ટુ લોઅર બોડી. ઓફકોર્સ લોઅર બોડી ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ કેમ કે ઘણા વાર સુધી બેસવું છે બે પગ પર. ચેર પર બી બેસા હોય તો પગ આપના હેંગિંગ રહેશે, અને ત્રીજું આપણે ઉભા રહેવાનું છે ઘણી વાર. તો આ મેજર મસલ્સ છે આપણા લેગના. એક હેમસ્ટ્રિંગ હોય છે જે થાઈઝના પાછળ હોય છે, એડક્ટર્સ હોય છે જે થાઈઝના અંદર હોય છે, અને કાફ મસલ્સ હોય છે વિચ આર ધ મેઇન સેકન્ડ હાર્ટ ઓફ ધ બોડી કહેવાય છે, જે મેઇન પંપ છે अपना बॉडी नो लोअर बॉडी से जे ब्लड ऊपर पुश करे छे. So these muscles have to be specifically stretched properly to give you a good posture. અને જે પગમાં ઝંઝની ભરાવાની પ્રોબ્લેમ છે, નસ પર નસ ચડી જવાની પ્રોબ્લેમ છે, સાયટિકાની પ્રોબ્લેમ છે, એ બધું આપણે અવોઇડ કરી શકશું. સ્ટેન્ડિંગમાં હવે થાઈઝના આગળનું મસલનું સ્ટ્રેચ, ઓફકોર્સ ટ્રંકનું સ્ટ્રેચ, અને જે ચાઇલ્ડ પોઝ જે આપણે સુજૂદમાં જાય છે, સજદામાં જાય છે, એ પોઝ માં હાથને બેવેને આગળ રાખીને આખી સ્પાઇનને સ્ટ્રેચ કરવું ઇઝ ઇમ્પોર્ટન્ટ, સો દેટ આપણે ફૂલ સ્પાઇનને રિલેક્સ કરી રહ્યા છે અને સ્ટ્રેચ કરી રહ્યા છે. હવે આ સગલી સ્ટ્રેચીસમાં શું ધ્યાન રાખવાનું છે કે આપણે એને 3 to 4 to 5 ટાઈમ્સ કરી શકીએ છીએ દિનમાં. એને એક વારમાં 3 ના યા 4 ના સેટ્સ કરવાના છે અને એને હોલ્ડ કરવાનું છે. હોલ્ડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ for a count of 10 or a count of 15 seconds. Okay, ને હોલ્ડ કરવાનું છે અને પછી let it go. હવે એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ બ્રીધિંગ એક્સરસાઇઝીસ. હવે કોવિડના ટાઈમ્સમાં આમ બી વી હેવ રિયલાઇઝ હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ નોર્મલ બ્રીધિંગ પ્રોસેસ. તો હવે લંગ્સ વાસ્તે વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ યોર બ્રીધિંગ એક્સરસાઇઝીસ. ઓકે, ઇટ વિલ ઓલ્સો રિલીઝ સ્ટ્રેસ, રિલીઝ કરશે, આપને એનર્જેટિક રાખશે, કોન્સન્ટ્રેશન હેલ્પ કરશે આપનું વાઝમાં થ્રુઆઉટ મોહરમમાં હોય જે ગિડીનેસ યા કોઈને ચક્કર આવવાની તકલીફ આવતી હોય કે બ્લડ પ્રેશર લો થઈ જતું હોય, એ સગલી કમ્પ્લેન્ટ્સમાં બી આપણે હેલ્પફુલ રહેશે. હવે વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ ડાયફ્રેમેટિક બ્રીથિંગ. એ ઘણું સિમ્પલ છે. ઇટ ઇઝ કોલ્ડ બેલી બ્રીથિંગ. એટલે મોસ્ટલી આપણે આદત હોય છે કે આપણે શ્વાસ ઉપરથી લઈ છે, ફ્રોમ આપના ઉપરના મસલ્સથી, બટ એકચ્યુઅલી ધ મેઇન બ્રીથિંગ હેપન્સ ફ્રોમ ધ ડાયફ્રમ, ફ્રોમ ધ સ્ટમક, ફ્રોમ યોર બેલી. તો એમાં આપણે શોલ્ડર્સને રિલેક્સ રાખીને બેસવાનું છે યા સૂઈ જવાનું છે. હાથને આપણે પેટ પર મૂકવાનું છે અને નોઝથી બ્રીધિંગ ઇન કરવાનું છે. યુ હેવ ટુ બ્રીથ ઇન ફ્રોમ યોર નોઝ, ડીપ બ્રીથ ફ્રોમ યોર નોઝ, અને મુંહથી એક્ઝેલ કરવાનું છે. જેમ વિસલ બજાવતા હોય એવી રીતના ફર્સ્ટ લિપ પોઝિશનમાં એને એક્ઝેલ કરવાનું છે ધીમેથી. ઓકે, ધીસ ઇઝ ધ મેઇન બ્રીધિંગ ટેકનિક વિચ હેઝ ટુ બી લર્ન્ડ બાય ઓલ એન્ડ હેઝ ટુ બી રિપીટેડ whenever you feel. આખા દિનમાં જયારે બી આપને થકાન લાગતી હોય, ચક્કર આવતું હોય, રેસ્ટલેસ લાગતા હોય, સ્ટ્રેસ હોય या બીજું કઈ બી કમ્પ્લેન હોય, ઇફ યુ સ્લીપ રાતે સ્લીપલેસનેસ હોય, રાતે ઊંઘ નહીં આવતી હોય, તો ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે 10 ટાઈમ્સ આપ ડીપ બ્રીથિંગ કરીને સૂશો તો 100% યુ વિલ હેવ અ ગુડ રિઝલ્ટ આફ્ટર ઇટ.
અને હવે લાસ્ટ when we see is આપનું આંખ હવે your eyes are going to focus on the screen. અગર આપણે સ્ક્રીન પર વાસ જોશું યા આમ બી તો હમણાં જે આપણે ડેસ્ક વર્ક કરી રહ્યા છે એના વાસ્તે મોબાઈલ ફોન્સ નું યુઝ વધારે થઈ ગયું છે. આઉટ ઓફ ધેટ આપનું આઈમાં ડ્રાયનેસ, ઇચિંગ, બ્લડ વિઝન, વર્ટિગો એ બધાનું કમ્પ્લેન્ટ્સ વધી ગઈ છે. તો એક એકદમ સિમ્પલ સોલ્યુશન બતાવું છું that you have to blink your eyes too often. ઓકે, આપણે આપનું આઈઝ ને ઘણી વાર બ્લિંક કરવાનું છે તાકી આઈઝ ના જે ગ્લેન્ડ્સ છે એ એક્ટિવેટ થાય અને જે આંસુ પ્રોડ્યુસ કરીએ છે જે ટીયર પ્રોડક્શન ગ્લેન્ડ્સ છે એક્ટિવેટ થાય. આમ બી હવે મોહરમના દિનોમાં આંસુ આપણે અકાઉન્ટન પર રોવું છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આપના આઈઝ ના જે ગ્લેન્ડ હોય એ એક્ટિવ રહેવું જરૂરી છે. So what you have to do is only multiple times આંખને blink કરવાનું છે. It will give you a fluidity in your eyes. હવે થોડી મેડિકેશન હેન્ડી રાખવી જરૂરી છે. આપના અગર આપ ટ્રાવેલ કરતા હોય ત્યારે યા ઘરમાં બી હેન્ડી હોવી જોઈએ એઝ અ ફર્સ્ટ એડ કિટ ઓલ્સો. બટ યુ હેવ ટુ જે મેડિસિન પ્રિસ્ક્રાઇબ की હોય યોર ફિઝિશિયન એ રેગ્યુલર બેસિસ પર લેવું જરૂરી છે. અપાર્ટ ફ્રોમ ઇટ થોડું પેન વાસ્તે કે એસિડિટી વાસ્તે કે સ્ટમક ઇન્ફેક્શન, લૂઝ મોશન, એલર્જીક રિએક્શન, પેન, સ્ટમક પેન, ગેસ, બ્લોટિંગ, એલર્જીઝ આ સગલાની નોર્મલ મેડિકેશન આપના ફિઝિશિયન થી પૂછીને આપના ઘરમાં એઝ અ ફર્સ્ટ એડ હેન્ડી ઓવર ધ કાઉન્ટર મેડિકેશન રાખવું જરૂરી છે ફોર ઇન્સ્ટન્ટ આપવા વાળું. હવે કોઈને કઈ સવાલ હોય તો પૂછી શકો છો. ફાતિમાબેન પ્લીઝ મ્યુટ યોર માઇક. ઓડિયન્સીસ માંથી કોઈ સવાલ હોય તો વી કેન ટેક ધેટ. Dr. Khadija, I have a question. Yes, please. જે આપે breathing ની exercise બતાવી તો એના અંદર do we have to hold the breath or just breathe in, breathe out? Okay. Holding will be always imperative, will be useful. अगर hold करता हो तो घणું fine. But હવે આપ starter છો અને hold નહીં કરી શકતા હોય તો start with normal. अगर आप regular basis पर breathing exercises करता હોય તો of course hold કરીને કરવાનું છે. I will show you once the procedure કેવું છે. પહેલા આપણે breathe in કરશું at a count of 4. Say breathe in from your nose 1 2 3 4. Hold it there for a count of 4 again 1 2 3 4 and then exhale from your mouth. Okay, first lips se exhale karvanu છે 1 2 3 4 5 and relax. એવી રીતના 10 times repeat કરવાનું છે. Okay, thank you. Yeah. Anyone else who wants to ask any questions, please? Hello. Yes. Hello. જી. Yes, Durya. Tell. હા, મને એમ પૂછવું હતું કે મને બેક પેન ની પ્રોબ્લેમ છે ને ફિઝિયોથેરાપી ની થોડી એક્સરસાઇઝ બી કરું છું પણ કઈ રિઝલ્ટ એટલું ફાઇન મળતું નહીં. તો હવે મોહરમમાં 10 દિન બેઠવાનું છે તો અગર આપના ફિઝિકલ થેરેપિસ્ટ એ એડવાઇસ કીધું હશે કે ચેર પર બેસવાનું છે તો મેક શ્યોર કે આપ ચેર પર બેસો વિથ પ્રોપર બેક સપોર્ટ અને જે એક્સરસાઇઝીસ આપી છે એ આપને કન્ટિન્યુ કરવાની છે બીકોઝ ઇટ વિલ ટેક ટાઈમ ટુ get your muscles again in a position to allow you to sit for a long time. Plus, आप hot and cold fermentation after vars કરી શકશો या before vars so that आप vars ના duration માં properly બેસી શકો या મજલિસ માં રાતે એના પહેલા या પછી કરી શકો. Next is sleeping posture જે આપણે જોયું છે એ important છે કે એવી રીતના સૂસો આપ pillows લઈને તાકી આપનો બેક રાતે રેસ્ટ પોઝિશન માં હોય અને સવારે આપ ઉઠો તો આપને બેક માં એટલું સ્ટીફનેસ ના હોય. तो हॉट एंड कोल्ड थेरेपी आप घरना डे टू डे लाइफ में आप रेग्युलरली यूज કરી શકશો મોહરમમાં. એક બીજું ચેટ ક્વેશ્ચન હતું ફોર પેન. કેન વી ગેટ ધેટ ક્વેશ્ચન પ્લીઝ? કેન યુ રીડ આઉટ? There is a question for stretching कितना काउंट लग करवानो? Stretching exercise. Morning
અને આફ્ટરનૂન 2 ટાઈમ તો રેગ્યુલરલી કરવી જ જોઈએ સ્ટ્રેચિંગ, અને 5 ટાઈમ્સ ઇઝ ઇનફ. એટલે સપોઝિંગ મેં હેમસ્ટ્રિંગનું સ્ટ્રેચ, લેગનું સ્ટ્રેચિંગ કરી રહી છું, તો મેં 5 ટાઈમ્સ એને રિપીટ કરીશ અને હોલ્ડ કરીશ એટ અ કાઉન્ટ ઓફ 10. લાઈક એક સ્ટ્રેચને હોલ્ડ કરી રહી છું, 1 2 3 4 5 6 7 8 9 10. That's it. This is called one count. એવી રીતના 5 ટાઈમ્સ આપણે કરશું ઈ સ્ટ્રેચ, અને દિનમાં 2 વાર કરી શકો છો. ક્લિયર? Hello. યસ. Yeah, I have a question. अपने cold therapy ने hot therapy કેમ કરવાની ઘરે? ઓકે, એને ઘણું ફાઇન ક્વેશ્ચન છે. કોન્ટ્રાસ્ટ થેરપી કહેવાય છે. અગર કોલ્ડ અને હોટ બેવે સાથે લાવો છો તો ઘણું ફાઇન ઇફેક્ટ મળે છે. તો વોટ યુ કેન સ્ટાર્ટ વિથ આઈધર હોટ ઓર સ્ટાર્ટ વિથ આઈધર કોલ્ડ. ઓકે, आप ये हॉट बैग મૂકો, not directly on your skin. You have to apply a layer of towel કે ઓઢણું કે કઈ બી નેપકિન હોય, અને હોટ વોટર બેગને આપીએ મૂકવું હોય પાછળ આપણા બેકમાં યા નેકમાં જ્યાં બી પેન હોય, એને 10 મિનિટ મૂકવાનું, અને ઇમિડિયેટલી એના પછી આપણે આઈસ પેક મૂકવાનું છે ઓર ધ સેમ એરિયા વિથ કવર્ડ વિથ અ ટોવેલ ઓર યોર નેપકિન. સો હોટ પછી ઇમિડિયેટલી આઈસ લઈ શકો છો, યા આપ આઈસ, ઇટ ઇઝ કોલ્ડ એઝ અ કોન્ટ્રાસ્ટ થેરપી એન્ડ ઇટ વિલ વર્ક વેરી વેલ. Okay, thank you so much. A question for dietitian Fatima Ben. With kids not eating healthy, like they want to take chips and all, so what are the other alternatives we can introduce to them? ઓકે, સી વેન ઇટ કમ્સ ટુ કિડ્સ ના, અગર બચ્ચાઓને આદત પડી ગઈ હશે ચિપ્સના લેવાનું, તો ફર્સ્ટ થિંગ આપણે શું કરી શકીએ છીએ કે આપણે ઘરમાં રાખીએ જ ના, અને એના જગ્યા પર પોપકોર્ન છે, નો કિડ્સ નોર્મલી લાઈક પોપકોર્ન, પછી આપણે મખાના આપી શકીએ છીએ રોસ્ટ કરીને, રોસ્ટેડ મખાના હોય, ફ્લેવર કરો વોટ એવર ફ્લેવર્સ દે લાઈક, એમ આપી શકીએ છીએ. હવે બચ્ચાઓને બદામ, અખરોટ, ખજૂર એ બધું તો ભાવતું જ હોય, અને ના ભાવતું હોય તો આપણે એ લોકોને, ધીસ ઇઝ ગોઈંગ ટુ ટેક ટાઈમ ફોર કિડ્સ. એ લોકોને તમે વન સડન ફાઇન ડે અગર આપણે રોજ આપતા હોઈએ અને આજે સવારે ઉઠીને કહેશો કે બસ હવેથી અમે બંધ કરી નાખશું, તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક ફોર ધેમ. તો કિડ્સના વાસ્તે યુ હેવ ટુ ગો સ્લો એન્ડ સ્ટેડી. તો ઇફ દે આર ઇટિંગ ઘણું બધું જંક ખાતા હોય તો મેક ધેમ ઈટ વન, અગર એક પેકેટ ચિપ્સ ના આપો તો દેન ગીવ ધેમ સમથિંગ હેલ્ધીયર અલોંગ વિથ ઇટ. તો સ્લોલી યુ હેવ ટુ મેક ધોઝ ચેન્જીસ. બટ એઝ વી હેડ આઈ હેડ પ્રેઝન્ટેડ ધ સ્લાઇડ કે જેમાં શું શું ઓપ્શન્સ હોય છે, પોપકોર્ન છે, મખાના છે, ડ્રાઈડ ફ્રૂટ્સ છે, નટ્સ છે, યુ કેન ઇવન મેક ગુડ કુકીઝ. અગર બચ્ચાઓને બિસ્કિટ્સ ને બધું ભાવતું હોય તો આપણે ઘરના અંદર ઘઉંનો આટો, ગુડ ક્વોલિટીનું બટર, એગ ને બધું યુઝ કરીને કુકીઝ બનાવી શકીએ છીએ. વી કેન મેક કુકીઝ યુઝિંગ બાજરીનો આટો, રાગીનો આટો, કે એ લોકોને કેલ્શિયમ ને આયર્ન મળે. સો દે વેરી સિમ્પલ પ્રોસિજર્સ. તમે નેટ પર ચેક કરશો તો ઘણી બધી રેસિપીઝ મળી જશે. યુ કેન યુઝ ધ નટ્સ, ડ્રાઈડ ફ્રૂટ્સ ને સીડ્સ ને બધું મિક્સ કરીને યુ કેન મેક ગ્રેનોલા બાર્સ ઓર એનર્જી બાર્સ ફોર ધેમ. સો આ બધા હેલ્ધીયર ઓપ્શન્સ રહેશે. ઇન્સ્ટેડ ઓફ શુગર યુ યુઝ હની કે જેગરી. So it's again a source of healthy energy and healthier for kids. So these are the few things you can do for kids. અને એટલા વર્ષોની આદત હોય તો એક દિવસમાં તો ના જાય, બટ યુ હેવ ટુ યુઝ સ્લોલી તમને એ લોકોને શિફ્ટ કરવું પડશે. There's another question. What diet gives the alternative intake of water? The alternative intake of water, why can't we have normal water? અગર વોટર ના પીવાતું હોય કોઈ રીઝનથી તો there is lemon water, honey water, એ બધું આપણે લઈ શકીએ છીએ. એન્ડ there are a lot of fruits and vegetables જેમાં વોટર કન્ટેન્ટ વધારે હોય, જેમ કે આપણા સિટ્રસ ફ્રૂટ્સ છે, મેલન્સ છે, વોટરમેલન, મસ્ક મેલન છે, ટોમેટોઝ, લેટસ, કેબેજ, એ બધા વેજીટેબલ્સ, કાકડી છે આપણી, ક્યુક્યુમ્બર, એ બધા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ વી કેન મેક ગુડ સેલેડ એન્ડ કીપ ઇટ ટુ ઇન્ક્રીઝ ધ વોટર ઇન્ટેક. બટ વોટર ઇઝ વોટર. વી વિલ રેકમેન્ડ દેટ તમે પાણી જ પીઓ એટલીસ્ટ 2 લીટર જેટલું દિવસમાં, તો ફાયદો થશે વધારે. Anybody else having any questions? Okay, there's one question that curd can be taken in dinner. Yes, એક મિથ હોય છે કે દહીં કે છાશ આપણે રાતે નહીં પી શકતા,
ધ પ્રોબ્લેમ કે દહીં ને છાશનું શું છે કે લોકો એસોસિએટ કરે છે કે ઇટ લીડ્સ ટુ શરદી ખાંસી, બટ અગર આપણે એકદમ ચિલ્ડ કે ઠંડુ ના લઈએ અને આપણે નોર્મલ લિટલ કોલ્ડ નોર્મલ રૂમ ટેમ્પરેચર કે નોર્મલ ટેમ્પરેચર પર લઈએ તો કર્ડથી કંઈ પ્રોબ્લેમ થતું નથી. Eventually, it will increase your immunity only. So you can take it at night or whatever time it is convenient for you. Curd can be taken. Anyone else? Yes, we have something for the vocal cords. Yes, Alifia Ben, you can take curd in the breakfast. You can take curd any time of the day. You can take it as a snack also in between 5 वागे, 4 वागे, सवारे, सांझे, बस any time. The important thing is that curd should be a part of your diet. Timings you can set according to your convenience. And a morning and you can have it along with your breakfast. It's a good start for the day. Someone has we asked have- for the best remedy for your vocal strong and refreshed during for the ones who are Zakirins. So for them to keep their vocal fit and fine in the days of Ashara, what are the remedies? You can start having some herbal teas and especially turmeric and honey that will really help you relax your vocal cords. Make sure that you take it warm, like lukewarm, ekdam garam bhi nahi, ekdam thandu bhi nahi. And the best thing if you want to take care of your vocal cords, avoid things that have artificial color and chemicals in them. So try to keep food as healthier as possible, unprocessed and without any chemicals or preservatives. So the natural foods, they are the best. Sometimes with a lot of vitamin C in the food also your vocal cords can get can give you problems. So apne ekdam khatti vastu you can avoid during the duration, but you can have warm milk, you can have warm soup. Don't take it very hot, but normal warm temperature can give you a soothing effect. And turmeric and honey with ginger is the best you can take. What is the best breakfast? Yes, as I told you, the best breakfast is one which has good proteins and good carbohydrates, which give you healthy energy. So, source of proteins can be your egg or any other non-vegetarian food that you can include, as well as when it comes to good carbohydrates. So, we talk about fruits. We can add some nuts into this. We can add oats. We can add cereals like rava, wheat rotis, bajrini roti, jowani roti. All those things can be added, as well as you can make parathas out of green leafy vegetables and start your day with if you are having curd in the morning. So parathas and curd are a good start again. Curds also have proteins. So make sure for a healthy breakfast, there is good carbohydrates in the form of healthy cereals and a source of protein. And your tea and coffee 30 minutes after your breakfast, not along with it. I guess that's it with our question sessions. Okay, somebody has a question, please go ahead. So can we have curd like with the food or should we have it before or after the meal? It is important to have curd if you are having salads with your lunch and dinner. So you can have curd before the meals or after the meals. And if you're not having a salad at any one of the meals, so you can replace your salad with curd in one meal and a salad in another. So that will also work for you. Okay, thank you, doctor. You're most welcome. Yes, drinking tea alone can cause you acidity, but after you have your breakfast and 30 minutes, it is on empty stomach. So you should not have tea on your empty stomach. That causes acidity. 30 minutes after breakfast, your stomach is not empty and will not lead to acidity. Can you please repeat the remedy once again for the throat? Yes, avoid food that contain artificial colors and flavors. Also, you can have turmeric, honey, and ginger boiled together in a
કાઢા types concoction બનાવીને and you can drink it once or twice a day, especially after your after વાસ અને મદલીસ બાદ ખાસ લઈએ તો એ આપને સૂટ કરશે. And warm milk and soups are recommended. Nothing with the sugar and fried you should avoid because it થોડું load આપે છે vocal cords પર. Rest you can just have this mix of lemon, honey, ginger and turmeric. We hope you all liked our webinar. Please do subscribe to our YouTube channel for more videos on other topics, and follow us on our Instagram, Facebook for more updates. And please do rate us on Google also. Thank you so much, Dr. Khatija and dietitian Fatima Arsiwala. It was a very informative webinar for us today, and we hope that we'll have many more in the future. Thank you so much. And thank you, audience, for your kind support. Please do support us. And help us to spread the word. Thank you so much, Burhani Hospital, for giving us this opportunity. And hope we have passed on the information effectively. Thank you once again for having us here today. Thank you, everyone. And if you have any more doubts, you can always call up at Burhani Hospital and reach out to us. We will be there to help you out. Yes, Definitely. we're always there to serve you for the best. So I think we should end the session then, right? Yes. Thank you. Thank you. Thank you, everyone.